હરણવાવ નદી કિનારે આવેલ હનુમાન મંદિરે રોશનીથી શણગારવામાં આવ્યું હતું અને મહાઆરતી અને સુંદરકાંડનું આયોજન કરવામાં આવ્યું। ખેડબ્રહ્મા શહેરમાં હરણવાવ નદી કિનારે આવેલ હનુમાનજી મંદિરે રોશનીથી શણગારવામાં આવ્યું હતું। મહાઆરતી અને સુંદરકાંડનું આયોજન કરવામાં આવ્યું હતું। ખેડબ્રહ્મા શહેરના હરણવાવ નદી કિનારે આવેલ હનુમાનજી મંદિરે સુંદરકાંડનું તેમજ હનુમાન ચાલીસા અને ભજન કીર્તનનો કાર્યક્રમ યોજાયો હતો। અયોધ્યા ખાતે 550 વર્ષ પછી ભગવાન રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી થઈ રહી છે, ત્યારે હરણવાવ નદી કિનારે આવેલ હનુમાનજીના મંદિરે સુંદરકાંડ અને મહાઆરતી અને દીવા પ્રગટાવવામાં આવ્યા હતા સહિતના કાર્યક્રમનું આયોજન કરાયું હતું। અયોધ્યા ખાતે ભગવાન રામનો ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ થવા જઈ રહ્યો છે, જેની અંદર ખુશીનો માહોલ છવાયો છે। ખેડબ્રહ્મા ખાતે હરણવાવ નદી કિનારે આવેલ હનુમાન મંદિરે રોશનીથી શણગારવામાં આવ્યું હતું તેમજ મહાઆરતી અને મહાપ્રસાદનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું। રિપોર્ટિંગ બાય ચંદ્રશેખર ભાવસાર, ખેડબ્રહ્મા। જાન્યુઆરી 22 જાન્યુઆરી રામ પ્રતિષ્ઠાના દિને હનુમાનજી મંદિર નદી કિનારે ગોપી મંડળની બહેનો અને આજુબાજુની બીજી મહિલાઓ ભેગી મળી રામ સત્સંગ કર્યો, હનુમાન ચાલીસા કર્યા અને ભજન કીર્તન કર્યું, સુંદરકાંડનો પાઠ કર્યો। જય શ્રી રામ।